નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી પ્રથમ ભાષામાં પાઠ નંબર 3 ગઢની રઢ છોડો આ પાઠની ચર્ચા કરવાના છીએ। આપણે સૌપ્રથમ સર્જક પરિચય પ્રાપ્ત કરીશું, પાઠનું વાંચનની સાથે સમજૂતી પ્રાપ્ત કરીશું, એના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ, વ્યાકરણની ચર્ચા અને વધારાના પ્રશ્નોના જવાબની આપણે ચર્ચા કરીશું। તો સૌપ્રથમ આપણે શરૂ કરીએ છીએ સર્જક પરિચય। પાઠ નંબર 3 ગઢની રઢ છોડો, એમના સર્જક છે ભાનુકુમાર ત્રિવેદી। ભાનુકુમાર ત્રિવેદી પાલનપુર પાસેના જગાણાના વતની છે। કાવ્ય, વિવેચન, લઘુકથા, લોકસાહિત્ય જેવા વિવિધ સ્વરૂપોમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે। એમનું ચાંદો ઉગ્યો ચોકમાં પુસ્તક સાહિત્ય રસિકોમાં આદર પામ્યું છે। એક પીછું મોરનું નામે લોકસાહિત્યના પુસ્તકમાં સહસંપાદક તરીકે કામ કર્યું છે। તેઓ સારા ચિત્રકાર તેમજ ગાયક પણ છે। સામાન્ય જનસમૂહના વતન પ્રેમ અને શૌર્યને ઉજાગર કરતી ઘટના આ લોકકથાનું મધ્યબિંદુ છે। નાગરિકોની કાળજી લેવાની રાજકર્તાઓની જવાબદારી છે। સાથે નાગરિક ધર્મનું પાલન એટલું જ જરૂરી છે। રાષ્ટ્રનું રક્ષણ અને વિકાસ પ્રજાના તીવ્ર સહયોગ વિના સંભવ નથી। લોકો પોતાના રાજ્ય માટે શું કરી શકે તે અહીં સુંદર રીતે આલેખાયું છે। આ લોકકથાની વિશિષ્ટ ભાષા પણ તેના રસમાં ઉમેરો કરે છે। હવે આપણે પાઠ વાંચનની શરૂઆત કરીએ। કાજલ ઘેરી મીઠી મધરાત સમ કરતી વહી રહી છે। પહેલાં આણાની પરણેતરના પગના ઝાંઝરની ઝીણી ઝીણી ઘૂઘરીઓની જેમ લયબદ્ધ રણકી રહેલા તમરાના અવાજને રાતને વધારે શણગારી રહ્યા છે। કાળા ભમ્મર આભની તારલિયા મળી ઓઢણી તો જાણે અસલ જામનગરી બાંધણીની છાપ ઉપસાવી રહી છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો રાત્રિનું વર્ણન કર્યું છે। ગઢ એટલે કિલ્લો, રઢ એટલે હઠ અને આગ્રહ, કાજલ ઘેરી એટલે અતિશય કાળી અથવા તો કાળી મેષ, અને સમસમ કરતી એટલે જોરથી ફૂંકાતા પવનનો અવાજ। આણું એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો। આણું એટલે પિયરથી વહુને વિધિસર સાસરે વડાવી આણવી તે। આગળ જોઈએ, પાઠનું વાંચન કરીએ આગળ। બનાસની ધરતીના આથમણા છેડે રણની કાંધી પર વાવનગર વસેલું છે। હાલ તો તેની ઉપર નિંદ્રા રાણીનો ભારે પ્રભાવ વર્તાઈ રહ્યો છે, પણ વાવના રાણા વજયસંઘની આંખમાં જરાય નિંદર નથી। એ વારંવાર પડખા બદલે છે, ઊભા થાય છે, તરસ લાગ્યા વિના પાણી પીવે છે, વળી રંગમહેલના ઝરૂખેથી દૂર દૂર દેખાતી વાવ નગરની સીમ માથે નજરું માંડ્યા કરે છે। કચ્છના રણની કાંધે આવેલો આઈ વરુડી માં નડેશ્વરીનો આ વિસ્તાર છે। એવા આ પંથકમાં રાજમથક વાવ નગરીના રાણા વજયસંઘજી અંધારી રાતમાં દૂર સુદૂર કોઈ મસાલ સળગતી દેખાય તો પણ ઝીણી આંખે શું હશે એ પારખવા મથે છે। પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી, એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી। રાજા તરીકે પોતાના સંતાન સમવહાલી વાવની પ્રજાની સલામતી માટેનો ઉચાટ અવશ્ય છે। એમાંય વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે। પાડોશી રાજના સેવકો અને સિપાઈડા ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા। એક ખેડૂતને બંદી બનાવવા પ્રયત્ન કર્યો, પણ આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચાર પૂરો વાળતી 4 મહિલાઓ પોતાના ધારદાર દાંતરડા ઉગામી ખેડૂતની વારે ચઢી અને પેલાઓને ભગાડી દીધા। રાણાને ખબર મળી તો કારભારી સાથે ત્યાં પહોંચ્યા। એ મહિલાઓને કહ્યું, જગદંબાઓ, તમારા લીધે મલક ઉજળો છે અને આજે તમે હાચી હવજડિયું જેવું કામ કર્યું છે। કારભારી કહી આ દેવીઓને સોનાની એક વીંટી પણ અપાવી। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નારી શક્તિનો પણ ઉલ્લેખ કર્યો છે। બાજુના રાજ્યના પડોશી રાજ્યના જે સૈનિકો છે એ સૈનિકો પાસે ખેડૂતો પાસે વેરો ઉઘરાવવા આવે છે, તો એમને મદદ કરવા માટે જે નારીઓ ખેતરમાં કામ કરતી હતી એ બધી સન્નારીઓ આવે છે અને જે સૈનિકો હોય છે એમને એક સાથે મળીને ભગાડી દે છે। ત્યારે આ વાત કચ્છના જે વજયસંઘ બાપુજી છે એમને ખબર પડી અને એ
એમના કાફલા સાથે ત્યાં આવી પહોંચે છે અને દરેક મહિલાઓને એક એક સોનાનું દાગીનો ભેટ આપે છે. એમ આગળ આપણે જોઈએ, પોતાના રાજની પ્રજાની આ ખુમારીની સાથે સાથે એમના ભાયાતો અને જાગીરદારોએ આપેલો પાક્કો વિશ્વાસ પણ એમને યાદ છે અને એ વિશ્વાસને સહારે એ ફરી નિંદર ભેળા થાય છે. બીજા દિનની સવારે ભગવાન સૂરજનારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે. એ પહેલાં જ રાણાની નિંદર ઉડી ગઈ હતી. પ્રાતઃ કર્મથી પરવારીને મહારાજે ચાકરો મારફતે પોતાના ભાયાતો, જાગીરદારો, સામંતો, ઠાકોરો, દરબારોને ડાયરો બોલાવવા મોકલ્યો. બપોરના આરામ બાદ ઢળતી બપોરે સૌને બોલાવી લીધા છે. રાજવહીવટ, લોકચર્ચા વગેરે વાતોનો દોર પૂરો થયો ત્યાં તો વાવ રાણો આ સઘળા ભરચક ડાયરા વચાળે એક વાત મૂકે છે, ભાઈઓ, આપણા વાવના રાજ માથે કોઈ મોટી આફત નથી, પણ રાણાની આ પણથી અટકેલી વાત દરેકના કાળજે વાગી હોય તેમ લાગે છે. બધાના કાન સરવા થાય છે એટલે રાણા વાત આગળ વધારે છે. આપણી પડોશમાં આવેલા રજવાડા આપણને નિરાત કરવા દે એમ નથી. રોજ રોજ સીમળેથી કાંક ને કાંક માઠી વાતો આવતી રહેશે. અમને તમારા બધા ઉપર પૂરો ભરોસો છે. આ હંધુય ઠીક, તોય આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે. મને મારી ચિંતા નથી, પણ રાજની પ્રજાની ચિંતા તો કરવી જ પડે ને. પાડોશીના રજવાડોને આપણા આબરૂ, મોભો અને માન ખૂંચે છે, એનું કાંઈ થાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વજયસંગ બાપુ જે છે એ પોતાના મનનો પ્રશ્ન, પોતાના મનની જે ચિંતા છે એ ડાયરા સમક્ષ મૂકે છે. એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. આઈ એટલે ચારણોમાં માનીતી એક દેવી, આઈ વરુડી. આગળ આપણે જોઈએ મસાલ એટલે લાકડી પર ચીથરા વીંટાળેલો સળગવાનો એક પ્રકારનો દીવો જેવો કાકડો. હવે આપણે આગળ જોઈએ, પાઠનું વાંચન કરીએ. ઘડીભર તો સભામાં ચૂપકીદી છવાઈ ગઈ. થોડા ગંગળાટ પછી ગરાસદારો, ઠાકોરો, ચૌહાણ, સોલંકી, ભેંજિયા વગેરે રાજપૂતોએ આ વાતને સાવ હળવાશથી લેતા કહ્યું કે બાપુ, એ વાતે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી હં. અમે બેઠા છીએ એટલે તમારી આવી ચિંતા કરવાની ન હોય. આપણા માવતરે આવા મગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે. એ કાંકરી ચાળો કરે તો આપણે પહોંચી વળશું, જોઈ લેશું. અને સઘળાઈ ડાયરાઓ એકી અવાજે હા હા જોઈ લેશુંના સમર્થન સાથે હોંકારો કર્યો. અને જેમ વૈશાખ જેઠમાં તપેલી ધરતી માથે અષાઢના પહેલા વરસાદના ફોરા પડે અને જેમ ટાઢક વર્તાવા માંડે એમ રાણાના હૃદયે ટાઢક વળવા માંડી. આ પોતાની વાત રાણા ડાયરા સમક્ષ મૂકે છે ત્યારે ડાયરાના બધા જ લોકો એમને સધિયારો આપે છે કે તમે ચિંતા કરશો નહીં, અમે તમારી સાથે છીએ. આગળ વાંચીએ. છતાંય રાણાએ ફરીવાર શાંતિપૂર્વક બીજી દરખાસ્ત મૂકી કે આપણે એમ કરીએ, વાવનગરને ફરતે મજબૂત ગઢ ચણાવી લઈએ તો. એવો મજબૂત ગઢ બનાવીએ કે દુશ્મનનો 10 મહિના મથે તોય દરવાજો ન તોડી શકે. સિંધના ઊંટ લઈને આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થાય. શું કહેવું છે ભાઈઓ? બાપુએ વાત અત્યારે હાલ તો રહેવા દો. બાપુ, એ વાત અત્યારે હાલ તો રહેવા દો. અમે બધા ભેળા મળીને એ વાતે બરાબર વિચાર કરશું. પછી ગઢ ચેવો બનાવવો એ આપને જણાવશું. ચિંતા ન રાખતા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે બાપુ જે છે ગઢ ચલાવવાની વાત કરે છે ત્યારે એ પ્રજા બધી ના પાડે છે ને કે તમે ચિંતા કરશો નહીં. આટલું સાંભળીને રાણાએ સારું ત્યારે કહી સઘળા ડાયરાને ભાવ વિભોર વિદાય આપી અને ડાયરો વિખરાયો ત્યારે રાણો જાણે હળવો ફૂલ હતો. એ વાતને એક અઠવાડિયું વીતી ગયું. રાણાનો ઉચ્ચાર તો ઓગળી ગયો હતો, છતાંય એને ગઢનું શું થયું ની ચિંતા તો સેવી જ. આ વાતની જાણ દરબારીઓને થતાં બધાએ ફરી ભેગા થઈ રાણાને કહેવરાવ્યું કે મહારાજ, આવતી પૂનમે ઢીમામાં સામડિયાનો મેળો ભરાય એ દિવસે દી આથમતા તમારો ગઢ તૈયાર હશે, જોવા માટે પધારજો. દરબારીઓએ રાણા માટે માન હતું. પ્રજાની આટલી ચિંતા બીજા કયા રાજવી કરે? વળી અહીં તો વારંવાર દુકાળ પડે એ વખતે કહ્યા વિના વેરો માફ કરે.
ઉલટાની માણસોને જીવવામાં મદદ કરે. રાજમાં કોઈ માંદું પડે કે ઉકલી જાય તોય રાણા ખબર રાખે, એના પરિવારની ચિંતા કરે. અરે કોઈની દીકરીનો કર્યાવર કરવાનો હોય અને એ પહોંચી શકે તેમ ન હોય તો કોઈને ખબર પણ ન પડે અને એ પ્રસંગ રંગે ચંગે પૂરો થાય. આમ છતાંય ક્યાંક રાણાની જયકાર કરવાની મનાઈ હોય એટલે રાણાનો ઉચાટ દૂર કરવાની જવાબદારી પણ પ્રજા સમજતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે રાણો જે છે એ પ્રજાપાલક રાજા હતો. દરેક પ્રજાની મુશ્કેલીમાં એ ખડે પગે તૈયાર રહેતું, એટલે પ્રજા પણ સમજતી હતી કે રાણાની મુશ્કેલી શું છે, એટલા માટે પ્રજા એમને મદદ કરવા માટે તૈયાર થાય છે. આગળ આપણે જોઈએ. અને પછી પૂનમની સંધ્યા થઈ છે, આભલાની કોર ભર્યા ડાયરામાં રંગ છે બાપ, ખમ્મા ધણીને સાંભળાની સોગંદ વગેરે શબ્દોનો પાનો ચડાવેલો કસુંબલ આંખ જેવી દેખાતી હતી. એ જ ટાણે વાવના રાણાના દરબારગઢની ડેલીએ વાવનો રાજકવિ આવીને ઊભો રહ્યો છે. એણે રાણાને ખબર પાઠવ્યા કે બાપુ તમારો ગઢ તૈયાર છે, જોવા માટે સીમાડે પધારો. રાણા ઘડીભર મૂંઝાયા કે ઈંટો પથ્થર ચૂના વગેરે કંઈ માલ સામાન તો આવતો જોયો નથી, તો ગઢ કેમ બને? છતાં ભાયાત આગેવાનોની સાથે વાવના સીમાડે એ જોવા જાય છે તો શું જુએ છે? સમસ્ત વાવ ધીમા સુઈગામ પંથકના દરબારો, જાગીરદારો, સોલંકી, ચૌહાણ, પરમાર, ભેંજિયા, રાજપૂતો હજારોની સંખ્યામાં હાજર હતા. એકબીજાના હાથમાં હાથ પરોવી શકાય એટલા નજીક હતા. બધા જ ખુલ્લી તલવારો, ભાલા, બરછીની સજાવટ સાથે એક હારમાં ઊભા હતા. એમની સાથે જે મળ્યું તે હથિયાર લઈ 18 વર્ણ જોડાયેલી હતી. રાજની પ્રજામાં જુસ્સો પ્રેરતી મહિલાઓ પણ જોડાતી હતી. જાણે કહેતી હોય કે આ ધરતી માનો ખોડો અમે પણ ખૂંદ્યો છે. રાણો કંઈ વિચારે એ પહેલાં એ કતારમાં ઊભેલા સગડા શૂરવીરોએ રાણાને પૂછ્યું, બાપુ શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી? તો એ માટી કાંકરા અને ઈંટોના ગઢ તમારે ચમ બનાવો છે? આ કતારમાં રેલો એક એક વીર 100 જણને પૂરો પડે તેમ છે. અમારી લાશ ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલુઈ વાવમાં પગ નહીં મૂકી શકે. પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રજાની ખુમારી જોવા મળે છે અને રાજાને કહે છે કે અમે પોતે જ એટલા વીર છીએ, સુરવીર છે, અમે એક જણ 100 જણને ભારી પડીએ એવા છીએ અને ઈંટ રેતીના ચણતર કરતાં અમારો જીવતો જીવ ગઢ છે એ અગત્યનો છે. શું તમને અમારી પર ભરોસો નથી? આગળ આપણે વાંચીએ. અને પછી તો ઢીમા ધણી કાળિયા ઠાકર સામળિયાનો જય જયકાર આપમાં પહોંચ્યો. કદાચ આ રણનાદના પડઘા આસપાસમાં પડ્યા હશે, સીમાડે જઈને પણ અફડાયા હશે, એટલે એ પછી આસપાસના રજવાડુના ગુમાન તો ઓગળી જ ગયું. આ ખુમારાની વાત સાંભળનારા અટકચાળો કરવાનું ભૂલી ગયા. તેથી તો વાવના રાજકવિ કાનબાપુએ સ્થળ ઉપર જ ગઢમાં માટીના ગઢમાં કાંકરા રે રેલોલ, ગઢ રાણાના લોપાઈ જશે લાજ રે, ગઢની રડ છોડી રૂડા રાજવી રેલોલ. એવો વાવનો રાણો ગદગદ આજે પણ આ ગીતના શબ્દો કર્ણોપકર્ણ સચવાયા છે, આ વાવની જનતાને પોરસાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સંઘ શક્તિ પ્રજા, જો રાજા પ્રજાપાલક હોય તો પ્રજા પણ રાજાને મદદ કરે અને સંપીને કામ કરીએ. સંઘ શક્તિ અગત્યની છે, એ આપણને અહીંયા જાણવા માટે મળે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એના પાઠના શબ્દાર્થની આપણે ચર્ચા કરી લઈએ. કાજલ, મેષ, બનાસની ધરતી એટલે બનાસકાંઠા જિલ્લાની ધરતી. નિંદ્રા એટલે ઊંઘ. આઈ વરુડી એટલે નડેશ્વરી માતાનું લોકબોલીમાં નામ. રાણા એટલે રાજા. ઉચાટ એટલે ચિંતા. વેરો એટલે કર. મલક એટલે વિસ્તાર, નાનું રાજ્ય. હાવજડી એટલે હાવજડી સિંહણ એટલે ખુમારી એટલે આંખમાં દેખાતો નશો. ભાયાત એટલે રાજાનો પિતરાય. જાગીરદાર એટલે જાગીર ધરાવનારું. અટારી એટલે ઝરૂખો, છજુ. સામંત એટલે વીર યોદ્ધો, રાજાનો મોટો જાગીરદાર. માઠી વાતો એટલે ખરાબ સમાચાર અને કાંધ એટલે ખંભો. રંગેચંગે એટલે ધામધૂમ અને ગઢ એટલે કિલ્લો. હવે આપણે શબ્દ શું માટે એક શબ્દ આપવો જોઈએ. બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ એટલે ઝરૂખો.
મંજૂરી માટે રજૂ થતી સૂચના પ્રસ્તાવ એટલે દરખાસ્ત, એક કાનથી બીજા કાને એમ ફરવું એટલે કર્ણોપકર્ણ, પિયરથી વહુને વિધિસર સાસરે વડાવી આવવી તે એટલે આણું, વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢણું એટલે બાંધણી, જોરથી ફૂંકાતા પવનનો અવાજ એટલે સમસમ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાતચીતના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ. તમને ક્યારે ક્યારે ઊંઘ નથી આવતી? તો જવાબ, મને નીચે દર્શાવેલા કારણોને લીધે ક્યારેક ઊંઘ નથી આવતી. તણાવ અને ચિંતા, ડિપ્રેશન, સતત વિચારો કરવા, કામનું વધુ પડતું ભારણ વગેરે વગેરે માનસિક કારણોએ. બીજું, અનિયમિત દિનચર્યા, મોડે સુધી મોબાઈલ લેપટોપનો ઉપયોગ, કેફીનયુક્ત પીણાં જેવા કે ચા કોફીનું સેવન, અનિયમિત ભોજન, શારીરિક થાક, દુખાવો, હોર્મોન્સમાં ફેરફાર વગેરે શારીરિક કારણોએ. અને ત્રીજું, ઘોંઘાટ, વધુ પડતો પ્રકાશ, અયોગ્ય તાપમાન, અસુવિધાજનક પથારી વગેરે વાતાવરણ સંબંધિત કારણોએ ઊંઘ આવતી નથી. પ્રશ્ન નંબર 2, તમે કરેલા કોઈ બહાદુરીભર્યા કામ વિશે કહો. એનો જવાબ, મારા જીવનમાં એક બહાદુરીભર્યા કામની વાત કરું તો ગયા વર્ષે ગામમાં ભારે વરસાદ પડ્યો હતો અને પૂર આવ્યું હતું. અમારા પાડોશીને ઘરમાં પાણી ભરાઈ ગયું હતું અને તેમનો નાનો કૂતરો ઘરની અંદર ફસાઈ ગયો હતો. મને કૂતરાના રડવાનો અવાજ સંભળાયો. મેં જોયું કે પાણી ઘૂંટણ સુધી આવી ગયું હતું, પણ કૂતરાને બચાવવા માટે કંઈ કરવું જ હતું. મારા માતા પિતા ઘરે નહોતા અને આસપાસ કોઈ મોટી વ્યક્તિ મદદ કરવા માટે નહોતી. મેં હિંમત કરીને પહેલાં લાકડી લીધી અને તેને સહારે પાણીમાં આગળ વધ્યો. પાણીનો પ્રવાહ તેજ હતો, પણ હું ધીરે ધીરે પડોશીના ઘર સુધી પહોંચી ગયો. દરવાજો થોડો ખુલ્લો હતો. મેં તેને ધક્કો મારીને અંદર પ્રવેશ કર્યો. કૂતરો ડરીને એક ખૂણામાં છુપાઈ ગયો હતો. મેં તેને શાંત કર્યો અને મારી બેગમાં મૂકીને સુરક્ષિત બહાર લાવ્યો. બહાર આવ્યો ત્યારે જોયું કે મારા પગ પર થોડી ઈજા થઈ હતી, કારણ કે પાણીમાં કાચના ટુકડા હતા. પણ કૂતરાને બચાવવાનો આનંદ અને ગર્વ એટલો મોટો હતો કે ઈજાની પીડા ભૂલી ગયો. આ ઘટના પછી અમારા શિક્ષકે મને શાળામાં બહાદુરી માટે પ્રશંસાપત્ર આપ્યું. મને સમજાયું કે બહાદુરી એટલે ડર હોવા છતાં સાચું કામ કરવું અને જરૂરતમંદની મદદ કરવી. પ્રશ્ન નંબર 3, તમે કોઈ કિલ્લો જોયો છે? ક્યાં? જવાબ, હા, મેં કચ્છ જિલ્લામાં આવેલા લખપતનો કિલ્લો જોયો છે. આ કિલ્લો 18મી સદીમાં કચ્છના રાજા લખપતજીએ દ્વારા બંધાયો હતો. આ કિલ્લો કચ્છના રણના કિનારે આવેલો છે અને તેનું સ્થાપત્ય રાજપૂત અને ઇસ્લામિક શૈલીનું મિશ્રણ છે. આ કિલ્લાની મુખ્ય વિશેષતાઓમાં કિલ્લાની દિવાલો લગભગ 25 ફૂટ ઊંચી છે અને તે મજબૂત પથ્થરોથી બનાવવામાં આવી છે. કિલ્લામાં 4 મુખ્ય દરવાજા છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં. કિલ્લાની અંદર એક ભવ્ય મહેલ છે જેમાં રાજા અને તેમનો પરિવાર રહેતો હતો. કિલ્લામાં અનેક રાણીવાસ, દરબાર હોલ અને ભોજનાલય જેવા મહત્ત્વના સ્થાપત્યો આવેલા છે. કિલ્લાની છત પરથી કચ્છના રણનો અદ્ભુત નજારો જોવા મળે છે. આ કિલ્લામાં ઐતિહાસિક મહત્ત્વમાં આ કિલ્લો વ્યાપારી માર્ગો પર નિયંત્રણ રાખવા માટે વ્યૂહાત્મક રીતે બાંધવામાં આવ્યો હતો. સિંધ અને કચ્છ વચ્ચેના વ્યાપાર માટે આ કિલ્લો મહત્ત્વનું કેન્દ્ર હતો. આ કિલ્લામાંથી દરિયાઈ ચાંચિયાઓ પર નજર રાખી શકાતી હતી. આજે આ કિલ્લો ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ હેઠળ સંરક્ષિત સ્મારક તરીકે જાળવવામાં આવે છે. પર્યટકો માટે તે એક આકર્ષક સ્થળ છે જ્યાં તેઓ કચ્છની સમૃદ્ધિ, સાંસ્કૃતિક વિરાસત અને ઇતિહાસનો અનુભવ કરી શકે છે. પ્રશ્ન નંબર 4, કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો? જવાબ, પ્રાચીન સમયમાં નગર કે ગામની ફરતે કિલ્લો બાંધવા પાછળ અનેક મહત્ત્વપૂર્ણ કારણો હતા. 1. દુશ્મનોના હુમલાથી રક્ષણ મેળવવા માટે કિલ્લો સૌથી અગત્યનું માધ્યમ હતો. યુદ્ધ સમયે નાગરિકોને સુરક્ષિત રાખવા માટે કિલ્લો આશ્રયસ્થાન બની રહેતો. લૂંટફાટ અને ચોરીથી નગરની સંપત્તિનું રક્ષણ થતું. કિલ્લો રાજ્યની સત્તા અને સામર્થ્યનું પ્રતીક હતો. મજબૂત કિલ્લો રાજ્યની પ્રતિષ્ઠા વધારતો અને દુશ્મનોને ડરાવતો હતો. કિલ્લા પરથી આખા વિસ્તાર પર નજર રાખી શકાતી હતી. વેપાર વાણિજ્ય માટે સુરક્ષિત માહોલ મળતો હતો. કિલ્લામાં અનાજ અને અન્ય જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરી શકાતો હતો.
આપત્તિના સમયે લોકોને મદદ કરવા માટે સાધન સામગ્રી ઉપલબ્ધ રહેતી હતી. આમ કિલ્લો માત્ર સુરક્ષાનું જ નહીં પણ સામાજિક, રાજકીય અને આર્થિક વિકાસનું કેન્દ્ર પણ હતો. આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે જે ઘણા ગામ કે નગરોમાં પ્રાચીન કિલ્લાઓ છે તે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના કેન્દ્રો બની રહ્યા છે. પ્રશ્ન નંબર 5. તમે સાથે મળીને કયા કયા કામ કરો છો? જવાબ: અમે સાથે મળીને ઘણા પ્રકારના કામ કરીએ છીએ. અભ્યાસ માટે ગ્રુપ સ્ટડી કરીએ છીએ, જેમાં વિષયોને સમજવામાં એકબીજાને મદદ કરીએ છીએ. પ્રોજેક્ટ અને મોડલ બનાવીએ છીએ, ખાસ કરીને વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના. સ્કૂલના કાર્યક્રમમાં ભાગ લઈએ છીએ, જેમ કે વાર્ષિક દિવસ અને સાંસ્કૃતિક કાર્યક્રમો. સ્પર્ધાઓ માટે ટીમ બનાવીને ભાગ લઈએ છીએ. સફાઈ અભિયાન જેવી સામાજિક સેવાની પ્રવૃત્તિઓ કરીએ છીએ. રમતગમત અને ખેલકૂદમાં સાથે પ્રેક્ટિસ કરીએ છીએ. આ બધા કામથી અમારામાં ટીમવર્ક, જવાબદારી અને એકબીજા પ્રત્યે આદરની ભાવના વિકસે છે. પ્રશ્ન નંબર 6. યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે? જવાબ: યુદ્ધનો સામનો કરવા માટે આપણે ઘણી તૈયારી કરવી પડે. સૈનિકોને યોગ્ય તાલીમ આપવી જોઈએ. પૂરતા હથિયારો અને સાધનનો સંગ્રહ કરવો જોઈએ. ખાદ્ય સામગ્રી અને દવાઓનો પૂરતો જથ્થો રાખવો જોઈએ. સંચાર વ્યવસ્થા સુચારુ રાખવી જોઈએ. નાગરિકોની સુરક્ષા માટે યોજના બનાવવી જોઈએ. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. ઉદાહરણ મુજબ શબ્દ જોડકા પરથી વાક્યો બનાવવાના છે. નંબર 1. આગ ભડભડ. તો ભડભડ થતી આગમાં શું બચે? નંબર 2. ઝાંઝર રમઝમ. છોકરીના પગમાં ઝાંઝર રમઝમ થતા હતા. નંબર 3. પગલાં પટપટ. રાત્રે અજાણ્યા પગલાં પટપટ અવાજ કરતા સંભળાયા. નંબર 4. ઢોલ ઢમઢમ. શરદ પૂનમની રાત્રે ગરબામાં ઢોલ ઢમઢમ વાગતા હતા. 5. દાંત કડકડ. ઠંડીમાં પંકજના દાંત કડકડ થતા હતા. નંબર 6. ઉપર મુજબના બીજા 2 શબ્દ જોડકા જાતે બનાવો અને તેના આધારે વાક્ય બનાવો. તો જોઈએ. પાંખ ફડફડ. પંખી પાંખ ફડફડ કરતું ઉડી ગયું. વરસાદ ટપટપ. છાપરા પર વરસાદ ટપટપ પડતો હતો. હવે આપણે આગળ જોઈએ. નંબર 3. સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો. નંબર 1. રોમ રોમ ક્યાં રહેવું? રામ રામ ક્યાં રહેવું? નંબર 2. હવે કરવું હું? હવે કરવું શું? નંબર 3. કોણ બા આ ઘડી આય? કોણ બા આ ઘડી અહીં? નંબર 4. ગામથી ખેતર સેટું છે? ગામથી ખેતર દૂર છે. નંબર 5. રોટલો સાબડીમાં મેલો. રોટલો છાબડીમાં મૂકો. હવે નંબર 6 જોઈએ. આ એકમમાં 6 ને સ્થાને સ અને સ ને સ્થાને હ હોય તેવા વાક્યો શોધી અને માન્ય ભાષામાં લખો. તો આપણે જોઈએ પહેલાં એમાં નંબર આપણે જોઈએ પાઠનું વાક્ય અને માન્ય ભાષાનું વાક્ય. તો નંબર 1 આપણે કહીએ. જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે અને આજે તમે હાચી હાવજરી જેવું કામ કર્યું છે. માન્ય ભાષાનું વાક્ય. જગદંબાઓ તમારે લીધે મલક ઉજળો છે અને આજે તમે સાચી સાવજરી જેવું કામ કર્યું છે. બીજું વાક્ય. રોજ રોજ સીમાડેથી કાંક ને કાંક માઠી વાર્તો આવતી રહેશે. માન્ય ભાષાનું વાક્ય. રોજ રોજ સીમાડેથી કાંક ને કાંક માઠી વાર્તો આવતી રહે છે. ત્રીજું વાક્ય જોઈએ. અમને તમારા ઉપર પૂરો ભરોસો છે. માન્ય ભાષાનું વાક્ય જોઈએ. અમને તમારા બધા ઉપર પૂરો ભરોસો છે. બીજું વાક્ય જોઈએ. પાઠનું વાક્ય. આ હંધુય ઠીક તોય આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે. માન્ય ભાષાનું વાક્ય. હા હંધુય ઠીક હો તોય આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે. પાઠનું વાક્ય. પડોશના રજવાડાઓ આપણા આબરૂ, મોભો અને માન ખૂંચે છે એનું કાંઈ થાય? માન્ય ભાષાનું વાક્ય. પડોશના રજવાડાને આપણા આબરૂ, મોભો અને માન ખૂંચે છે એનું કાંઈ થાય? પાઠનું વાક્ય. અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. માન્ય ભાષાનું વાક્ય.
અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. આપણા માવતરે આવા મગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે. માન્ય ભાષાનું વાક્ય. આપણા માવતરે આવા મગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે. પાઠનું વાક્ય. બાપુ, તમારો ઘર તૈયાર છે, જોવા માટે સીમાડે પધારો. માન્ય ભાષાનું વાક્ય. બાપુ, તમારો ઘર તૈયાર છે, જોવા માટે સીમાડે પધારો. પાઠનું વાક્ય. બાપુ, શું તમને આ જીવતા ઘર પર ભરોસો નથી? માન્ય ભાષાનું વાક્ય. બાપુ, શું તમને આ જીવતા ઘર પર ભરોસો નથી? પાઠનું વાક્ય. આ કતારમાં રેલો એક એક વીર હો જણને પૂરો પડે તેમ છે. માન્ય ભાષાનું વાક્ય. આ કતારમાં રહેલો એક એક વીર 100 જણને પૂરો પડે તેમ છે. પાઠનું વાક્ય. પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે? અને માન્ય ભાષાનું વાક્ય. પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે? હવે આપણે આગળ જોઈએ. નંબર 7. તમે આ પ્રકારના 3 વાક્યો લોકબોલી અને માન્ય ભાષામાં લખો. તેનો જવાબ જોઈએ. ચરોતરી બોલીનું વાક્ય છે. બરાબર. હે તો આવ્યો તો ને તમે કાંઈ નહોતા. માન્ય ભાષાનું વાક્ય. હું તો આવ્યો હતો પણ તમે ક્યાંય નહોતા. બીજું વાક્ય. આ છોકરો તો બહુ ધમાચકડી કરે હે. માન્ય ભાષાનું વાક્ય. આ છોકરો તો ખૂબ તોફાન કરે છે. ચરોતરી બોલીનું વાક્ય. પેલી બહેન આજકાલે ગામમાં નવી આવી હે. માન્ય ભાષાનું વાક્ય. પેલી બહેન આજકાલ ગામમાં નવી આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. કચ્છના રણથી વીંટી પણ અપાવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લાગુ પડતી વિગતો સામે ખરું કરો. વિદ્યાર્થી મિત્રો તમારે પાઠમાં વાંચવાનું છે. કચ્છના રણથી શરૂ કરી અને વીંટી પણ અપાવી ત્યાં સુધી તમારે વાંચવાનું છે અને રાણાને લાગુ પડતી વિગતોની સામે ખરું કરવાનું છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. રાણાને લગતી વિગતો સામે આપણે ખરું કર્યું છે. ઝીણી આંખ, શૌર્યના સ્વામી, પ્રજાની સલામતીની ચિંતા, કારભારી સાથે ખેતરે પહોંચ્યા અને મહિલાઓનું સન્માન કર્યું. પ્રશ્ન નંબર 5. એ વતનેથી ત્યાંથી શરૂ કરી તો શું જુએ છે? અહીં સુધી તમે વાંચવાનું છે અને રાજાને સામે રાજા કે પ્રજા બેમાંથી લાગુ પડતું હોય તે લખવાનું છે. બરાબર. તો નંબર 1. ગઢ બનાવવા અંગેની ચિંતા તો રાજાને છે. ગઢ બનાવવાનું વચન પ્રજાએ આપ્યું. રાજા માટે માન પ્રજાને છે. દુકાળ વખતે વેરો માફ કરો તો રાજા કરે છે અને ઉચાટ દૂર કરવાની જવાબદારીની સમજ તો પ્રજાની છે. બરાબર. હવે આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ. આપેલી ઘટનાને આધારે રાજા અને પ્રજાને લગતી વિગતો પાઠને આધારે લખો. તો ઘટના છે ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન તો રાજા પ્રજાની સલામતી માટેનો ઉચાટ છે અને પ્રજા તો 4 મહિલાઓએ દાતરડા ઉગામી ખેડૂતની વારે ચડી. નંબર 2. ઘટના છે ડાયરા સામે રજૂ કરેલી ચિંતા તો રાજાએ ડાયરાનો બોલાવ્યો મોકલ્યો. રાજાએ ડાયરાનો બોલાવ્યો મોકલ્યો. તો પ્રજાએ રાજાને પાડોશી રજવાડાથી ના ગભરાવા કહ્યું. નંબર 3. વાવના રક્ષણ માટે ઉપાય તો રાજાએ વાવના રક્ષણ માટે ઘર બનાવવા કહ્યું. પ્રજાએ એ વાત હાલ પૂરતી મુલતવી રાખવા કહ્યું. ઘટના છે ગઢની ચિંતા તો રાજાને ગઢ અંગે શું થયું ની ચિંતા થઈ. પ્રજાએ ગઢની ચિંતા પોતાની રીતે ઉકેલી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 જોઈએ. આપેલા વાક્યોનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ તમારે લખવાનું છે. તો ઉદાહરણ આપ્યું છે વાવના રાણા ઊંઘી શકતા નથી. તો વાવના રાણાની આંખમાં જરાય નીંદર નથી. બરાબર. આ રીતે લખવાનું છે. નંબર 1. પોતે શક્તિશાળી હોવાથી એમને બીક નથી. તો જવાબ અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. નંબર 2. વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. જવાબ વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે. નંબર 3. ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. જવાબ
ભગવાન સૂરજનારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીમાં પ્રવેશ કરે છે. નંબર 4, પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. તો જવાબ, પડોશમાં આવેલા રજવાડા આપણને નિરાત કરવા દે એમ નથી. 5, હવે વાવમાં કોઈને પણ પ્રવેશવાની હિંમત નથી. તો જવાબ છે, એક ચકલું વાવમાં પગ નહીં મૂકી શકે. હવે પ્રશ્ન નંબર 8 જોઈએ. તો શું થાત? પ્રશ્ન નંબર 8, તો શું થાત? એમાં નંબર 1 જોઈએ. મહિલાઓએ દાંતરડા ન ઉગામ્યા હોત તો? જવાબ, મહિલાઓએ દાંતરડા ઉગામ્યા ન હોત તો પાડોશી રાજના સેવકોને સિપાહીઓ ભાગ્યા ન હોત. નંબર 2, રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો? જવાબ, રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાના હૈયે ટાઢક વળી ન હોત, શાંતિ થઈ ન હોત. નંબર 3, પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો? જવાબ, પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો રાણાની ગઢની રડ પૂરી ન થઈ હોત. 18 વર્ણે જુસ્સાથી માનવ સાંકળ બનાવી સૌરરૂપી જીવતો જાગતો ગઢ ન બન્યો હોત. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 9, પ્રશ્નોના જવાબ લખો. એમાં નંબર 1, રાણાની નિંદ્રા સાથી ઉડી ગઈ. તેનો જવાબ છે, પડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ તેમના રાજ્યના ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હતા. તેથી પ્રજાની ચિંતાને કારણે વાવના રાણાની નિંદ્રા ઉડી ગઈ. પ્રશ્ન નંબર 2, ખેડૂતોને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા? તો જવાબ, ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફર્યા કારણ કે તે સમયે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે 4 પૂરો વાળતી 4 મહિલાઓ પોતાના ધારદાર દાંતરડા લઈને ખેડૂતની મદદે આવીને સિપાહીઓને ભગાડી મૂક્યા. પ્રશ્ન નંબર 3, રાણા સાથી ચિંતામુક્ત થઈ ગયા હશે? તેનો જવાબ છે, પડોશી રાજ્યોની હેરાનગતિથી ચિંતિત વાવના રાણાએ બોલાવેલા ડાયરામાં આવેલા ગરાસદારો, ઠાકોરો, ચૌહાણ, સોલંકી, વેંજિયા વગેરે રાજપૂતોને તેમની ચિંતાને હળવાશથી લેવા કહ્યું. બાપુ, એ વાતથી તમારે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી. અમે લોકો છીએ એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમારા માવતરે અમને તેઓ સાથે લડી લેવાનું શીખવ્યું છે. તેમના કાંકરી ચાડાને આપણે પહોંચી વળશું. આ સાંભળી ડાયરાના બધા લોકોએ હા હા જોઈ લઈશું ના સમર્થન સાથે હોંકારો કર્યો. આ સાંભળી વાવના રાણા ચિંતામુક્ત થઈ ગયા હશે. પ્રશ્ન નંબર 4, પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી? કેમ? જવાબ, પ્રજાએ ગઢ બનાવવાની જવાબદારી ઉપાડી લીધી કારણ કે રાણા રાજ્યના લોકોની ખૂબ જ ચિંતા કરતા હોવાથી તેમને તેમના પ્રત્યે માન હતું. તેઓ વારંવાર પડતા દુકાળમાં લોકોને કહ્યા વિના વેરો માફ કરી દેતા. ઉલટું તેઓ લોકોને જીવવામાં મદદ કરતા. રાજ્યમાં કોઈ માદું પડ્યું હોય કે મરણ પામ્યું હોય તો રાણા તેના પરિવારની ચિંતા કરતા. કોઈને દીકરીનો કર્યાવર કરવો હોય અને તે પહોંચી શકે તેમ ન હોય તો પોતે કોઈને ખબર ન પડે તે રીતે રંગેચંગે પ્રસંગ પાર પાડતા. આ બધું કરવા છતાં લોકોને તેમની જય જયકાર કરવાની મનાઈ હતી. પ્રશ્ન નંબર 5, શું આખરે ઘર તૈયાર થયો? કેવી રીતે? એનો જવાબ છે હા, આખરે ઘર તૈયાર થયો. સમસ્ત વાવ ધીમા સુઈગામ પંથકના દરબારો, જાગીરદારો, સોલંકી, ચૌહાણ, પરમાર, વેંજ્યા રાજપૂતો હજારોની સંખ્યામાં એકબીજાથી નજીક હાથમાં ખુલ્લી તલવારો, ભાલા, બરછીઓ લઈને એક ખરોડમાં ઊભા રહેતા વાવને ફરતે ઘર તૈયાર થયો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 10 એની ચર્ચા કરીએ છીએ. 2 જૂથો બનાવી અને આપેલી બાબતો માટે તમારા મંતવ્યો રજૂ કરવાના છે. એમાં નંબર 1, ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા છે. નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો છે અને તમારા ગામને સ્વચ્છ બનાવવું છે. વિદ્યાર્થી મિત્રો, તમારે 2 જૂથો બનાવી અને એકબીજાના મંતવ્યો લેવાના છે. આનો જવાબ તમારે જાતે જ લખવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 11 જોઈએ. તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે લખો. તો હવે આપણે તેનો જવાબ જોઈએ. લોકકથાનું નામ છે પુણ્યશાળી રાજા.
એક નાનકડા રાજ્યમાં એક પુણ્યશાળી રાજા રાજ કરતો હતો. તે ખૂબ ન્યાયપ્રિય અને દયાળુ હતો. તેના રાજ્યમાં નાગરિકો સુખી અને સંતુષ્ટ હતા. એક દિવસ એક વૃદ્ધ સંન્યાસી રાજાના દરબારમાં આવ્યો. તેણે રાજાને કહ્યું, મહારાજ, હું આપના રાજ્યમાં ઘણા દિવસોથી ફરી રહ્યો છું. મને જોઈને ખૂબ આનંદ થાય છે કે આપના રાજ્યમાં દરેક વ્યક્તિ સુખી છે, પરંતુ હું આપની પરીક્ષા લેવા માગું છું. રાજાએ વિનમ્રતાથી કહ્યું, મહાત્મા, આપ મારી કોઈ પણ પરીક્ષા લઈ શકો છો. સંન્યાસીએ કહ્યું, રાજન, આજથી 3 દિવસ સુધી તમે તમારું રાજ્ય છોડી દો અને સામાન્ય માણસ તરીકે જીવન જીવો. તમારે કોઈને પણ કહેવાનું નથી કે તમે રાજા છો. રાજા તરત જ તૈયાર થઈ ગયો. તેણે સાદા કપડાં પહેર્યા અને રાજમહેલ છોડી દીધો. પ્રથમ દિવસે તેને ખૂબ ભૂખ લાગી. તે એક ખેડૂતના ઘરે પહોંચ્યો અને ભોજન માગ્યું. ખેડૂતે તેને પ્રેમથી ભોજન પીરસ્યું અને કહ્યું, અમારા રાજા ખૂબ દયાળુ છે. તેના રાજ્યમાં કોઈને ભૂખ્યું સૂવું પડતું નથી. બીજા દિવસે તેને તરસ લાગી. તે એક કુંભારને ઘેર પહોંચ્યો. કુંભારે તેને પાણી આપ્યું અને કહ્યું, અમારા રાજાએ ગામે ગામ કૂવા બનાવડાવ્યા છે. તેના કારણે અમારે પાણીની કોઈ તકલીફ નથી. ત્રીજે દિવસે તેને વિશ્રામની જરૂર પડી. તે એક વણકરના ઘરે પહોંચ્યો. વણકરે તેને આશ્રય આપ્યો અને કહ્યું, અમારા રાજાએ દરેક ગરીબ માટે ઘર બનાવડાવ્યા છે. અમે સુખેથી રહી શકીએ છીએ. 3 દિવસ પછી રાજા સંન્યાસી પાસે પાછો આવ્યો. સંન્યાસીએ પૂછ્યું, રાજન, તમે શું શીખ્યા? રાજાએ કહ્યું, મહાત્મા, હું શીખ્યો કે મારા સારા કાર્યોનું ફળ મારા પ્રજાજનોના હૃદયમાં છે. તેઓ મને ઓળખતા ન હોવા છતાં મારા કાર્યોને યાદ રાખે છે અને મારા પ્રત્યે કૃતજ્ઞ છે. સંન્યાસી ખુશ થયો અને રાજાને આશીર્વાદ આપ્યા. તે દિવસથી રાજા વધુ પુણ્યશાળી બન્યો અને પ્રજાની સેવા કરવામાં વધુ ઉત્સાહી બન્યો. આ લોકકથા શીખવે છે કે સાચો નેતા એ છે કે જેના કાર્યો તેના શબ્દો કરતાં વધુ મોટા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાકરણની ચર્ચા કરી લઈએ. વ્યાકરણમાં વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ જોડણી જોઈશું. તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો. જોડણી: લયબદ્ધ, તારલિયા, નિંદ્રા, દૂર સુદૂર, વ્યક્તિગત, ગરાસદાર, અઠવાડિયું, દીકરી, ખુલ્લું અને સુરવીર. હવે આપણે સમાનાર્થી શબ્દો પણ જોઈ લઈએ. પગ એટલે પાય અને ચરણ. અવાજ એટલે બૂમ અને સાદ. પ્રભાવ એટલે દમામ અને રૂઆબ. પ્રબળ એટલે અત્યંત અને બળવાન. આફત એટલે સંકટ અને આપત્તિ. ઉચાટ એટલે ચિંતા અને ફિકર. પરિવાર એટલે કુટુંબ અને કબીલો. કદાચ એટલે કદા અને ક્યારેક. હોંકારો એટલે બૂમ અને બરાડો. કિરણ એટલે રશ્મિ અને તેજ રેખા. હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દો પણ જોઈ લઈએ. દૂર તો નજીક, રાત તો દિવસ, વધારે તો ઓછું, વિશ્વાસ તો અવિશ્વાસ, શાંતિ અશાંતિ, કઠણ તો પોચું અથવા નરમ, કાયર તો શુરવીર, માન તો અપમાન, હળવો તો ભારે અને પૂનમ તો અમાસ. હવે આપણે શબ્દ શું માટે એક શબ્દ પણ જોઈ લઈએ. બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ એટલે ઝરૂખો. પિયરથી વહુને વિધિસર સાસરે વડાવી આણવી એટલે આણું. આંખમાં દેખાતું પદ કે હોદ્દાનું ગુમાન એટલે ખુમારી. સ્ત્રીઓનું પગનું એક ઘરેણું એટલે ઝાંઝર. વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢણું એટલે બાંધણી. પ્રદેશનો અમુક વિભાગ એટલે પંથક. લાકડા ઉપર ચિથરા વીટેલો સળગાવેલો એક પ્રકારનો દીવા જેવો કાકડો એટલે મશાલ. ઘાસ કે કડબનું મોટું પૂડિયું એટલે પૂડો. લોકોમાં ચાલતી વાત એટલે લોકચર્ચા. નમ્રતાથી મંજૂરી માટે રજૂ થતી સૂચના એટલે દરખાસ્ત. કન્યાના લગ્ન પ્રસંગે કરેલો આપ લેનો ઠરાવ એટલે કર્યાવર. પર્વત ઉપરનો કોટ એટલે ગઢ. એક કાનથી બીજે કાન એટલે કર્ણોપકર્ણ. બરાબર. હવે આપણે રૂઢિપ્રયોગના અર્થ અને તેનો વાક્ય પ્રયોગ જોઈ લઈએ. નંબર 1, નજર માંડવી એટલે દ્રષ્ટિ સ્થિર કરવી. વાક્ય: ડોશીએ બારીમાંથી નજર માંડીને જોયું તો શેરીને નાકે 2 જણ ઊભા હતા. નંબર 2,
ઝીણી આંખે પારખવું એટલે બારીક તપાસ કરવી. વાક્ય: પોલીસે ગુનેગાર લાગતા માણસને ઝીણી આંખે પારખ્યો તો ખરેખર એ ગુનેગાર નહોતો. નંબર 3, ઊંઘ ઉડાડવી એટલે અજ્ઞાન દૂર કરવું અથવા સમજ આપવી. વાક્ય: પિતાએ દીકરાને સારા રસ્તે વાળવા જે કઠોર માર્ગ લીધો તે દીકરાની ઊંઘ ઉડાડવા જરૂરી હતો. નંબર 3, વારે ચઢવું એટલે મદદ કરવી. વાક્ય: રાજેશને ગણિતનો દાખલો નહોતો આવડતા ત્યારે તેના કાકા તેની વારે ચઢ્યા. નંબર 5, કાળજે વાગવું એટલે આઘાત લાગવો અથવા દુઃખ થવું. વાક્ય: એકની એક દીકરીએ માતા પિતાને જાણ કર્યા વિના લગ્ન કરી લીધા, તેથી દીકરીનું આ પગલું તેમને કાળજે વાગ્યું. નંબર 6, કાન સરવા કરવા એટલે ધ્યાનથી સાંભળવા પ્રયત્ન કરવો. વાક્ય: અડધી રાત્રે ઘરની બહાર કોઈના પગલાંનો અવાજ આવતા ધૂળીબાએ કાન સરવા કર્યા. નંબર 7, બેઠા હોવું એટલે હિંમત કે પ્રોત્સાહન આપવું. વાક્ય: કોલેજની મોંઘી ફીની ચિંતિત દીકરાએ પિતાએ કહ્યું કે એડમિશનની તૈયારી કર, ફી ભરવા હું બેઠો છું. નંબર 8, ફોડી લેવું એટલે માથે આવેલું ઉપાડી લેવું. વાક્ય: દરેકે મોટા થયા પછી માતા પિતાને જવાબદારી ન આપતા પોતપોતાનું ફોડી લેવું જોઈએ. નંબર 9, ટાઢક વળવી એટલે માનસિક શાંતિ અનુભવવી. વાક્ય: દીકરાને થયેલો ઝેરી કમળો મટી જતાં રામજી કાકાને ટાઢક વળી. નંબર 10, ઉકલી જવું એટલે મરણ પામવું. વાક્ય: આજના સમયમાં વધુ ઝડપે વાહન ચલાવનાર અકસ્માતનો ભોગ બની ઉકલી જતા હોય છે. નંબર 11, પાનો ચઢાવવો એટલે ઉશ્કેરવું અથવા સુરાતન ચઢાવવું. વાક્ય: પહેલાંના જમાનામાં બારોટ શૌર્યગીત ગાઈને યુદ્ધમાં જતા સૈનિકોને પાનો ચઢાવતા હતા. નંબર 12, હળવા ફૂલ હોવું એટલે કશા ભાર વિના નિરાંત અનુભવવી. વાક્ય: બંને દીકરાઓએ પોતપોતાના વ્યવસાયમાં સફળ થયેલા જોઈને જયચંદભાઈ હળવા ફૂલ જેવા થઈ ગયા. નંબર 13, હાથમાં હાથ પરોવવો એટલે વચન આપવું અથવા હિંમત આપવી અથવા મદદ કરવી. વાક્ય: પૂરગ્રસ્ત લોકો માટે રાહત ફાળો ઉઘરાવવા શાળાના બધા બાળકોએ હાથમાં હાથ પરોવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નીચેના શબ્દોનો અર્થભેદ જોઈ લઈએ. નિંદ્રા એટલે ઊંઘ અને નિંદા એટલે બગદોઈ અથવા વગોવણી. આંખો એટલે ભાગ્યા વિનાનો અને આંખો એટલે નયન અને ચક્ષુ. માત્ર અનુસ્વારનો ભેદ છે, બરાબર, યાદ રાખજો. રંગ એટલે વર્ણ અને રગ એટલે નસ. અહીંયા પણ અનુસ્વારનો ભેદ છે. સારું એટલે ને માટે અને સારું એટલે સુંદર અથવા મજાનું. ચિંતા એટલે ઉચાટ અને ચિતા એટલે ચેહ. માદા એટલે પશુ પંખીની સ્ત્રીજાત અને માંદા એટલે બીમાર. સૂર એટલે બહાદુર અને શૂર એટલે અવાજ. સમ એટલે શાંતિ અને સમ એટલે સોગન. હવે આપણે શબ્દોના શિષ્ટ રૂપો પણ જોઈ લઈએ. કાંધી એટલે છેડો, આઈ એટલે માં, વચાડે એટલે વચ્ચે, પણ એટલે પ્રતિજ્ઞા, ભરોહો એટલે ભરોસો, હંધુય એટલે બધુંય, ચંત્યા એટલે ચિંતા, પરજા એટલે પ્રજા, સે એટલે છે, સીએ એટલે છીએ, મગતરા એટલે શુલ્ક, પાંચી એટલે પહોંચી, લેશું એટલે લઈશું, દસમન એટલે દુશ્મન, વચાર એટલે વિચાર, જણાવ એટલે જણાવશું અને રઢ એટલે હઠ. હવે આપણે રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દો છૂટા પાડીએ. તો રવાનુકારી શબ્દ છે સમસમ અને ગદગદ અને દ્વિરુક્ત શબ્દ છે દૂર દૂર, આસપાસ, જય જયકાર અને ઝીણી ઝીણી. હવે નીચેના શબ્દોમાંથી આપણે ધ્વનિ છૂટા પાડીએ છીએ. મ વત્તા અ વત્તા સ વત્તા આ વત્તા લ એટલે મશાલ. પૂળો તો પ વત્તા ઉ વત્તા અડ વત્તા ઓ. વિશ્વાસ તો વ વત્તા ઈ વત્તા સ વત્તા વ વત્તા આ વત્તા સ. ચંત્યા એટલે ચ વત્તા ન વત્તા ત વત્તા ય વત્તા આ. અને વિદાય એટલે વ વત્તા ઈ વત્તા દ વત્તા આ વત્તા ય. હવે નીચેના ધ્વનિઓ જોડીને શબ્દ બનાવવાના છે, બરાબર. ર વત્તા આ વત્તા જ વત્તા અ વત્તા વ વત્તા ઈ એટલે રાજવી.
નંબર 2 દ વત્તા ઈ વત્તા ક વત્તા અ વત્તા ર વત્તા ઈ એટલે દીકરી. નંબર 3 હ વત્તા ન વત્તા ધ વત્તા ઉ વત્તા ય એટલે હંધુય. નંબર 4 સ વત્તા ઔ વત્તા ર વત્તા ય વત્તા અ એટલે શૌર્ય. અને 5 નંબર પ વત્તા ર વત્તા અ વત્તા બ વત્તા અ વત્તા અળ એટલે પ્રબળ. હવે જોઈએ નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. તો વિદ્યાર્થી મિત્રો નંબર 1 એનો જવાબ વાંચું છું, યાદ રાખજો. ડાયરેક્ટ જવાબ અઠવાડિયું, અવાજ, આઈ, આગળ, આણું, આભ અને ઓઢણી. હવે નંબર 2નો જવાબ ઉત્તર નંબર 2 વાઢવું, વારંવાર, વારે, વાવ, વિશ્વાસ, વેરો અને વ્યક્તિ. હવે વિદ્યાર્થી મિત્રો કેટલાક વધારાના પ્રશ્નોત્તર છે એ પણ આપણે જોઈ લઈએ. આમ તો સરળ છે, તમને યાદ રહી જાય એવા જ છે. નંબર 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો. એમાં નંબર 1 વાવ પંથકમાં કાજલ ઘેરી મીઠી મધરાત શું કરતી વહી રહી છે? તો સમસમ. નંબર 2 વાવના રાણા કેવા હોવાથી તેમને પોતાનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી? તો પ્રબળ શૌર્યના સ્વામી. વાવના મહારાજે નીચેનામાંથી કોને ડાયરાનો બોલાવો મોકલ્યો? તો મોકલાવ્યો નથી. વિદ્યાર્થી મિત્રો ફરી વાંચું, ધ્યાન આપજો. વાવના મહારાજે નીચેનામાંથી કોને ડાયરાનો બોલાવો મોકલ્યો નથી? તો બી પાડોશી રાજ્યના સૈનિકોને. વાવના રાણાની દરખાસ્ત મુજબનો મજબૂત ગઢ દુશ્મનો દ્વારા કેટલા મહિના મથવા છતાં દરવાજા તૂટે નહીં? તો 10. વાવના દરબારીઓને તેમના રાણા માટે કેવી લાગણી હતી? તો માનની. નંબર 6 વાવના રાણા તેમની પ્રજાની મદદ કરતા હોવા છતાં પ્રજાને શું કરવાની મનાઈ હતી? તો રાણાનો જય જયકાર. નંબર 7 વાવ પંથકના હજારો લોકો હાથમાં શું લઈને સીમાડે એક હારમાં ઊભા હતા? તો તલવારો, ભાલા, બરછી એટલે બધું જ. આપેલા 3 જવાબ આવશે, બરાબર. નંબર 8 વાવની પ્રજાને ઢીમા ધણી તરીકે કરેલો કોનો જય જયકાર આબમાં પહોંચ્યો? તો કાળિયા ઠાકરનો, બરાબર. વિદ્યાર્થી મિત્રો હવે ખાલી જગ્યા છે, ડાયરેક્ટ ખાલી જગ્યા વાંચું છું, બરાબર. યાદ રાખજો. નંબર 1 વાવ ઉપર નિંદ્રા રાણીનો પ્રભાવ છતાં રાણાની આંખમાં જરાય નિંદર નથી. નંબર 2 કચ્છના રણની કાંધે આઈ વરુડીમાં નાડેશ્વરીનો વિસ્તાર આવેલો છે. આપણા પડોશમાં આવેલા રજવાડા આપણને નિરાશ કરવા દે એમ નથી. નંબર 4 મજબૂત ગઢથી સિંધના ઊંટ લઈને આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થાય. નંબર 5 વારંવાર દુકાળ પડે એ વખતે વાવના રાણા કહ્યા વિના વેરો માફ કરતા. નંબર 6 વાવના રાણાનો ઉચાટ દૂર કરવાની જવાબદારી પ્રજા સમજતી હતી. નંબર 7 બાપુ તમારો ગઢ તૈયાર છે, જોવા ચાલો, સીમાડે પધારો. નંબર 8 વાવના સીમાડે જે હથિયાર મળે તે લઈને 18 વરણ જોડાઈ હતી. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખરા ખોટા વાક્યો છે, તમે જોઈ લેજો, બરાબર. આપણે બહુ વાંચતા નથી, તમારે જો લખવું હોય તો પણ તમે એમાં લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપને એક બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, સાથે સાથે કહેવતો, રૂઢિપ્રયોગો, સમાસ, છંદ, અલંકાર, વાર્તા લેખન, આ બધા જ વિડીયો આપણે મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને આ વિડીયો બધા જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો ફરી વખત આપણે નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.